પનીર અમારું રેડી થઈ ગયું છે ને થોડા અને ઉપરથી નાખી દીધું જો શકો એક નંબર હોટલ જેવું દેખાય છે પનીર હા હોટલ હવે આની ગ્રેવી આ રીતની બની ગઈ છે શું કહેते રહોડો 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 સાપ ને તો ફાઇનલી મમ્મી આમાં ડુંગળી અને ટોમેટા એવું મોરી નાખ્યું છે અને આનું બનાવવાનું છે ગ્રેવી તો આની ગ્રેવી બનાવીશું તો જોરદાર પહેલાં ગ્રેવી બનાવીશું મસાલા પનીરની તો ચાલો શરૂઆત કરી નાખીએ પનીર તૈયાર છે ગ્રેવી છે ને આદુ છે લસણ છે મરચાં અને આ છે ડુંગળી અને ટામેટા તપેલું પણ અને લસણ અને આ પણ તૈયાર છે કોણ નાખવા આવ્યું હા તો આપણે બધું રેડી છે રાત્રે ખાવાનું હું બતાવીશ કારણ કે પનીર અને ટોઠા મરદ ક્યાં બનાવવાનું તો યાર તેલ હોય તો ચાલે બટર હોય તો ચાલે તો આપણે ડુંગળી ટામેટા તૈયાર છે તો પહેલાં બાફી લઈશું મારી ગ્રેવી માટે પહેલાં તેલ વેડી તો આ જે પનીર બનાવી એક પ્રોફેશનલ દેશી સ્ટાઇલમાં દેશી ખાવાનું છે અને ગામડાનું દેશી ખાવાનું દેશી છે ને દેશી સ્ટાઇલમાં પનીર બનાવવાનું છે કોઈ વીઆઈપી નહીં કે ચલો આ બધું વસ્તુ નથી તો બટર પણ નથી તેલથી જ આપણે કરીએ છીએ અને આ ધાણા મરચાં અને તૈયાર જ છે અને આપણે ગ્રેવી કાઢવાની છે ચૂલો બાફાય છે તો વ્લોગમાં જ બતાવવાનું એ હતું કે તમે કઈ રીતે પનીર બનાવી તો ગામડાનું દેશી ખાવાનું ખૂબ મજા આવે છે હોટલથી પણ કરશું તો શાંતાબેન મમ્મી બે રોટલા બનાવવાનું શરૂ કરી નાખીએ એક આપણે શાક બનાવવાનું શરૂ કરી નાખ્યું સાંજનો સમય થઈ ગયો છે હવે આની ગ્રેવી આ રીતની બની ગઈ છે ગ્રેવી એક નંબર બની જાય એટલે તપેલામાં આપણે હવે પનીર તરવા મૂકી દઈશું પનીર તરી જાય એટલે ગ્રેવી અને મસાલો બધો નાખી દઈશું અને અત્યારે મિક્સરમાં કામકાજ ચાલુ છે તો આપણે એવા નાખી દઈએ છીએ જોરદાર ધડાકો છે મસ્ત થઈ જાય પનીર કાપી રાખો લાઈટ તો પનીરના ટુકડા નાખી દીધા છે જોઈ શકો છો તેલમાં કરવા મસાલો સાથે તેલમાં કરવા મસાલો નાખી દીધો અને પનીરના ટુકડા તો લાલ ઘૂમ લાગે છે એટલે કાઢ લો એની ગ્રેવી નાખવાની છે તો સુપર બનવાનું છે હોટલ જેવું આજે તેલ હોટલ જેવું બનવાનું છે તો આપણી દેશી સ્ટાઇલ છે જો હું બનાવના મને શીખવાડો એટલે તારા બનાવી દઉં અને અમે બેન શું મમ્મી નાને હે ને ટોઠા અને પનીરનું કામકાજ મને વાપરી દીધું એક વાર પનીર ખાલી પનનો જોઈ તારથી મને હા તો બનાવી દે કે તાર તો પનીર બનાવો એટલે આપણે તું બનાવી દે ફાઇનલી આપણે તો શાના કલર લાલ આવડતો જ ફાઇનલી આજે પનીર મસ્ત પ્રમાણે તમારે પણ ખાવો તો કોમેન્ટ કરજો જય માતાજી ચાલો બનાવી દો ચાલે હવે થઈ જ ગયું કાઢે ને ચિત્તા પડી ગયા મસ્ત ઉપર નાખી દે હવે ગ્રેવી નાખી દઈએ છેલ્લું ગ્રેવી રહી છે આપણે એટલે ધોળાઈ રહ્યા જ છે મસાલો અને છેલ્લે નાખીશું પરસેવો થઈ ગયો પવન બાર એક નંબર આવે છે બનાવો દેશી થઈ મસ્ત થોડુંક કદમ ભાઈ મોડી વેચે છે આમાં હલાય એટલે મય વેચે છે એટલે આપણે પનીર એકદમ રેડી છે એટલે જોરદાર બતાવીશું તો કન્ટિન્યુ બધા બનાવી લેજો પરિવાર સાથે દરેક પરિવારને પૂછ્યું કે કેવું લાગે છે તો એનો જવાબ પણ લઈશું આજે પનીર બનાવીશું આપણે આજનો અલગ રીતે મસાલા પનીર તો હોય પનીર અમારું રેડી થઈ ગયું છે ને થોડા અને ઉપરથી નાખી દીધું જો એક નંબર હોટલ જેવું દેખાય છે ને તો આજની મહેનત થઈ છે રંગ લાવી અને જો હલાવી દો કાજુ જો પનીર ચાલો હોટલ જેવું દેશી ઢાબા અને ગુજરાતી ઢાબા તો પનીર બનાવવા માટે મળો કોન્ટ્રાક્ટ ચાલુ કરી નાખવો પડશે જોરદાર બની ગયો
તો આજનો પ્રમાણે બધાને યાદ રહે એવું બધી મેં બનાવી છે. મેં નહીં ખાલી ગાયત્રી જઈને લાઈક છે ચાલો બધા ખાના આરામ પરિવાર ફેમિલીને પૂછીએ કે કેવું બન્યું છે અમારું આજનું પનીર. રોટલા ઉપર રોટલા થઈ ગયા છે અને લગભગ વાગ્યા છે 7:30 ને હવે બધા ખાવા બેસવાની તૈયારી કરીએ છીએ. તો અંધારું તો જો પડ્યું નથી તો થોડું ચકલાનો અવાજ આવે છે, જો દાળો પણ દેખાય છે. ચાલો હવે બેસી ખાવા. શું કહેતી રહોડો સાપ નહીં તો ફાઇનલી રહોડાનું કોઈ પ્રોબ્લેમ નહીં, બધા ધાગા પડ્યા છે તેલના. તો કોઈ ખોટી કમેન્ટ ના કરતા કે રહોડું સાફ નહીં. બાકી રહોડું તો જો ક્લિયર જ છે, રહોડું તો ક્લિયર સાફ સફાઈ જ છે. પણ જે આ ડાઘા દેખાય એ તેલના એવા ઉડી થયેલા છે પહેલાંના. તો ઘણી વાર નવા કારીગર આવે એટલે ઉડારે આવા નવા કારીગર હોય ને એટલે આ બધા ઉડાડે તેલના છોટા છે. ફાઇનલી એવું કોઈ ખરી ગમે ના કરે તો એવું ના હોય. અત્યારે એકદમ સાફ સફાઈ છે પણ આ ડાઘા દેવા છે. તો જય માતાજી. ચાલો પનીરનું શાક મસ્ત બને. આ બાપા બધા પરિવાર બેઠા પબ્લિક છે. પબ્લિક કેવું બન્યું પનીરનું શાક? કેવું બન્યું? હા હોટલ જેવું બન્યું. મમ્મી બધા કાઢ્યા હતા તો બધો પરિવાર જોવો તો આવો હમ્પીને બે ખાવા તો તમે જો. તો આજે પનીરનું શાક છે બધા અમે તો અજયભાઈ છાશ બનાવી વાળી અજયભાઈ છાશ મસ્ત તમારા ઠંડુ પાણી લેતો હોય તો મિત્રો આ બ્લોગ લાઈક